એક નવી કથા અને બાજુમાં પડોશીનો ઝઘડો આખરે મેલેડી પૂછે છે જેમ ઓમ ઓમ જેમ ખબર નહીં તમે તો મોરે થયા હતા શેનો શેટો લાગે બાજુમાં પણ બાજુમાં હોય કોક તો હોય ને શેતર નહીં આયા ને બાજુના શેઠાનું કહું છું ઘરની બાજુ ઉમર અડીને શેટો લેવા જવાની જરૂર નહીં નહીં થયું બરાબર સારું કશું વાંધો નહીં શું નામ કીધું તમારું ખાલી એકનું નામ કયો હા ટેકાભાઈ હા મેરી નોણી દાદે તું અને ખબર કાઢી નાય બાપો એવી બાપો હે કે તું મેલડી નોણી દાદે કારણ કે કરશન જો મેલડી ડોટ મેલે ભાઈ ભાઈ તો એક બે ની પણ 500 નો મોજીન લાવે હા મને વિશ્વાસ છે હે વિશ્વાસ છે બા મને કે ટેકાભાઈ હાલ મેલડી નોણી પેઠી અને ફરી ફરી કદાચ દોરાની ગરથારમાંથી ઊભી રહી જાય આમ હરખરે થોડો દોરો છે હોય તો આ પડતો નવત ના પડતો ખાડામ રહેતા એમ કહું ખાડામ રહી જશે માતો ધોની કરતા દોરો આમ સડતો દોરો થોડીક બાર ધોપા પર ફરે ને એક બાવળિયું ઊભું છે અને ગોમનો થોડોક વંડો કાઢેલો છે લાલ ઈટોનો બાપો હે કોણામાં કોઈ ટ્રેક્ટર અપલાવ્યું એટલે થોડોક ભોજી નોશો છે આખરે વસોવસ બારું પડ્યું છે ભાઈ ભાઈ હે કદાચ મેલડી નોણી પહોંચી હોય અને વંડે વંડે ફરી રહી છે હાલતો અને બે પ્લોટ પડ્યા છે બાજુમાં ખાલી થોડીક બહાર નીકળે એટલે ધોળો કલર કરેલું એક મંદિર છે ગોળ ઉપર પેલું મઢવાળું ઘુમટવાળું ગોળ ઘુમટવાળું આમ ત્રાસોય નહીં સીધું નહીં ગોળ ઈંડા દેવું હે હજી મેલડી થોડીક બહાર નીકળે અને ડાબા ભાગમાં ગોગો બેઠો છે હખરે ગોગો બેઠો આમ ફરીને તમારે ઘર ચેડે જાય એટલે આ બાજુ કોકની શિગોતર બેઠી છે આમ ઓયડી જેવું મંદિર છે ચોટી બોટી નહીં માથે ચેડેરો ખબર નહીં નથી ખબર સારું માતા તું અહીંથી પાછી વળી જા ધણીને ચેડેલા ભાગની ખબર નહીં આગળ મોરે થાય માતા 7 જણાનો પરિવાર ભાળીને ઊભી રહે ઘરના મેમ્બર 7 જણા જેના ઘરે જ મળે હાથ બોલી હાથ છોકરા શીખે ગણજો ચો રહો છો ઘરમાં રોક બારે નોણી છે છોકરો ભાઈ તું હે હાથ થયા કે 8 છે આમ 8 થયા હમણાં તમે લોકો 5 ગયા હતા બરાબર સારું આજે માતા તું ફરી આય ઓટો મરી આય સુરા ભુવા મેડી નોણી ફરી રહી છે હે બરાબર આ બારીમાં 3 દીવા પડ્યા છે શેના છે બારી પડ્યા 3 દીવા તમારા ઘરે 18 કે 18 આપણે એમ 3 દીવા 2 વધારા ચેના લાયા ચેના લાયા 2 એ તમે અલગ કર્યા કે પહેલથી ના એવડા હતા તમારા વિડીયોના દીવા કેટલા નહીં ખબર આ દાપડી કોની હે આ લેબડાનું ઓળે દોડે મસ્ત બેવાનું ઓટલો બનાવેલો ને એની પે મઢ છે એ છે એનું
આમ લેબડા ઓળો તો વાલોટી બનાવે ઓટલો થોડો એ છે એનું કેટલો બનાવે છે મંદિર વાળો મંદિર છે આનો હા પણ એ તો કહું છું મંદિર વાળો તો બોલી માતા છે અમારે પામાં કાકો છે તમારા ભામાં કાકો થાય તમારા ઘરમાં વિનોદ કોણ ભાઈ નથી ખબર સારું છે મળી જાય ટેન્શન છોડો હું ઉઠશો એના પહેલા યાદ આવશે ઠીક હે બરોબર છે ને હે સારું માં હવે ઓટો મારી આય આ જોરો કોણ અમારે કાકો છે કીધું ને કે હજી જોરો ભાળીને મેલડી આવી જોરોમાં કાકો જોરો તમારે કાકો છે શું છે તમારા કાકાને કોઈ એને ઘરે ડેરું છે એનું બેઠું નહીં ઘરે અમારી માતા બેઠી કેમ બેઠી તમારી માતા એની બેહાડી દે છે તમે કોણ કે કોઈ નહીં તમે પૂછી નહીં નથી પડલી ભરી નથી યાદ આતા ના જાતો હવે જ આવવા માંડ્યા પેલા નતા દાદા માતા પહેલી બેઠી માતા બેઠી અને તમે કહો કે અમારા ધોરાને કોઈ નહીં એટલે આમ કે ઝઘડો નથી જેમ દગડો નહીં અખરે તો દગડા ના હતા જેમ તમારા બાપો જોડે બાથે નતા છે જેમ ખબર નહીં બંડી પહેરીને તમે ઉડતા હતા કે બીજું કોઈ બોલો અખરે ગાળો કોણ કાઢ્યા તમારા ઘરમાં આ શું બોલો મેલડી રોમાં બેઠા છો અખરે ગાળો આમ કોણ માંથી આ કીડા નેસા પડી જાય એવી આમ કીડામાં ઘૂસી ગયા હોય તો નેસા બહાર નીકળીને નેસા પડે ગાળો ભાઈ કોણ બોલે છે બોલો તમારા કાકો કીધું ને એટલે એના ફાધર એટલે કીધું કોણ માં કીડા ઘૂસી ગયા હોય તો નેસે પડી જાય એવી ગાળો કાઢે તેને બોલી તમે કહો છો ને અમે સીધા ગાય લેવા છીએ અમે તો કોઈથી બાજા નહીં આમ દોપે ધૂળમાં હખરે આલી ઉઠ્યા હતા એ કોણ એટલે થઈ લ્યા હા શું બોલતું હો એ જો બોલે તો હા ખબર છે જોયેલું આખે જોયેલું કીધું જૂઠું બોલે ઘર સુધી નહીં પહોંચે હું ચોખ્ખું કહું છું અને ઘરે પેલી આકોટો કરીને ઉપર સક્ષમ મારા માટે જૂઠું બોલીને આવ્યો કારણ કે દુનિયાની માતાઓ ગોમ જાય મારી મેલડી કોદાડું ગોમ જી ને યાદ દડાવતી કોઈ બોલીને જાય કાલ કાલે અહીંયા લઈને કે આવું બધું કોઈ હતું નહીં ને અમે ખાલી અમને કોઈ જવાબ ના લ્યો ઘરે ગયા એટલે પેલી ધોળીને આકોટો કર્યો કે મશીન ભોની મેળી આવી લ્યા હું બોલ્યો તું જેમ જૂઠું બોલીને આવ્યો મારો મઢકે ભાઈ કર્યો ફોન કે ભુવાજી છોકરો ધૂણે છે ને સોડી બે ભોન પડી છે કીધું ચેમ પડી તારી મારી ઓળખાણ તું તો પહેલી વાર આવ્યો હતો કે તમારા મઢે ખોટું બોલ્યું તું તો કીધું હવે રવિવારે હાસું બોલવા આવશે એટલે આવું છે ટોયલેટ કે નહીં એમાં મારા કાકોની 8 ભાઈ જેમાં પોસ મરી જાય ચેમ મુવા મર્યા છે એમ કેન્સર છે એ કે સુખીથી નહીં મર્યો ના ગાવાતા તાવો તો છે ને બગાડ કર્યો એક આખરે રોડી રોડ ડોહી બેઠી છે આખરે રોડી રોડ બેઠી છે એમ કહું છું એ ડોહીનું ઘર છે ને બાજુ બધા ભેળા થઈ હવે હા શું બોલો વશો કોણ વેરસી કોણ વેરસી નહીં વશોય નહીં તો વશોય મળી જાય વેરસી મળી જાય કેમ હા તમારે ઢોકળામાં તો છે બરા સેટું તો લેવા જવાની જરૂર છે બોલો એમની એ જ નહીં હોય ને કે હશે ખરા કરશનલાલ તમારી એ કેટલા નો માલ્યા હતા માતા હે 50 નો માલ્યા હતા સતરાલાના કેટલા બેઠા કેટલા નો માલ્યા હતા માતાએ તમારા સતરાલાની અંદર હે એક નામ ખોટું પડ્યું તું
પેલા છે રેલો જોઈ હા બસ તાર તું નાચે પણ વેરસી હીરો છોકરો વેરસી જાય કે વેરસી તો કે આવ્યો ને વેરસી આઈ તો આવે ને. વેરસી આવે તો શિવાન પુત્રો થાય ને પછી જમીન વેકીને કોણ ખાઈ ગયું હે ત્યાંની વેકી તમારી વેકી બાજુવાળાની વેકી મારી નખો જ ચેનું જ્યું મળી હતી બધે ભેગા હે પછી કેન્સર થઈને કોણ મર્યું એક્સિડન્ટમાં કોણ મર્યું કેમ નહીં મર્યું આખરે ગાડી ઠોકણી દાદાડા દિવ્યાન પર જતા રહ્યા એ તો ચેડે બેટા એ નહીં યાદ હશે કે બોલ હમણાં તમે જ હતા હે હજે ખબર નહીં 24 વર્ષનો છોકરો હશે એક બહેરો જાતો રહ્યું શેનું બોલો બોલો હવે ઘરે આવ્યું ફરી હવે ઘરે આવ્યું ફરી કીધું ને હવે ઘરે આવ્યું કીધું તો ખરી બોલો પછી એક હાગું તૂટ્યું પછી હાગું તૂટ્યું બોલો ઘણા તૂટ્યા તમને વખો કહી દઉં હું વખો છે કે જમીન મળી હતી ભેળાની એમાં હતી એક તમારા ડોહાની એ ડોહાની જો નખો જ જેটা ગંડી ડોશી બેઠી ને એની જમીન તમે વેકીને ખાઈ ગયા એની જ આપણી તમને બેઠાયેલી છે અને એમાં ને એમાં બધા સાફ થઈ ગયા 60 વર્ષની વાત પડી તો ઘંટો ડોવા તો ઉઠાઈને લઈ આવજો બાકી મોહણામાં બધાને જવાબ મોગીને મારી વેડી લઈ આવશે જો ભાઈ વખો એનો છે કોણ વેચી હતી 60 વર્ષની વાત છે ભાઈ 60 વર્ષની વાત છે તમારે તો આયા ને છે ભાઈ ચોરાના શિવાનો ઝઘડો ઠેઠ પેલા વાહ રહેતો તારનો હેડે રહ્યો આજકાલનો ઝઘડો નથી એનો મારી આવતી મેલડીના જાજા રોમ રોમ છે મારી પેલા તને અરખીન મોરાલની મેળી મજા કોશું સભા વાળું બધા જોવે માં ના ભવા વેળાએ મેલડી શું લ્યા મારો ભગવાન મજા કે છે હું મોરાલની મેલડી મજા કોશું તો કદાચ પગ દુખતો હોય અને એટલે બેઠા ને એક વધાવો આલું વેળાએ મોરાલની મેળી શું ભાઈ તો કુછું થોડાક ઢોકળા આવજો હા એટલે શેકો વધાવો મારો હે શું કહું છું પેલા ભગવાન છું મારો ભગવાન વધાવો હાલે હે કે તો રટલા બુ આટલે આવ્યો ને તમારો પગ મટાડી જોયા સભાવાળું કે રત્ના બુ વધાવો હાલ્યો અને કદાચ બરોબર મારો ભગવાન બનાવી દે ત્રણ કરવા છે હો મેળા રોમ છું લ્યા તો ભાઈ મટી જાય છે 3 શું કહું છું મેળા રોમ છું ભાઈ કે ભાઈ વધાવો આલ્યો અને વિવાહ કરવા છે તો મજૂરી તો કરવી પડશે કલમો ભાળવાની લીલા હે કારણ કે કદાચ વિવાહ આદરો તો માથે લાલ પાઘડી પોતો અને પાવર આવે છોકરાને વિવાહનો તો આમથી આમ હરિયું કાઢો હે શું કહું છું પેલા ભગવાન જોલ્યા અને કદાચ ગીજામ ગોધી બાપુ હોય તો કોઈને ભાવ હાલે નહીં અને કદાચ જો રિહાઈને બેસી જાય તો વેળાએ હું મેલડી એમ કહું છું કે સો બેઠા આપણે નહીં બોલાવા પણ તો ગીજામ ન હોય તો કે લ્યા 5 જણા જ આવવું પડશે ને ભાવડું પકડીને લાવવું પડશે ભાઈ મનમાં રાખજો
શું કહું વાવાળું બડા ભગવાન છું લ્યા બડા હું સીએન ભવાની મેરડી છું નકો તું કે અમદાવાદથી પણ દર્શન કરવા આવ્યા છો અને મજા ન બનાવતો મારું નામ મેલડી ને હે શું કહું છું પણ તારા ઘટે કદાચ હું આવી મેલડી હશું ભાઈ હે અને કદાચ હું આવીને હું મેલડી મળી ભાઈ વેળાએ ભગવાન છું વેળાએ રોમ છું અને 2 મકાન ભાડું ઋષિ 2 મકાન અને 2 ઘર છે કદાચ એક ને એક રૂમ છે ને એક માપની ઓહેરી છે ને નોન બહુડું છે ખૂણા મારો તો તે મોંજો હું મોરાલની વેડી છું ભાઈ બધાઓ છે કે નહીં મનમાં રાખતું બોલતા નહીં ઓકડો ના બોલતા હું મેલડી ઓકડો બોલી આલી કે બરોબર મારો ભગવાન વધાવો આલ્યો ઓલ્યા સભા વાળું વેળાએ હું મોરાલી વેડી છું હે વધાવો આલ્યો અને બરોબર મારો ભગવાન ગણવા છે સુરા ભોવા રત્ના ભોવા વેળાએ મેલડી છું લ્યા તો હો ઉપર તો હું જી છું લ્યા અને હું મેલડી હો ઉપર ગઈ અર્જણ અને 110 ઉપર જી 120 ઉપર જી સભા વાળું પણ 130 ઉપર જી નથી શું કહું છું વેળાએ રોમ છું ભાઈ આટલા છોકરાનું હગો કરાવું હું મેલડી અને વિવાહ કરાવું લે વાતો આવે છે પણ ભેળી થતી નથી શું કહું છું અને હું ના જેવો વધાવો છે અને બરોબર મારો ભગવાન ગણવા છે મારો રોમ ગણવા છે હું મોરલની મેળી છું ભાઈ હે શું કહું છું પણ ભાઈ 125 ઉપર નાહી ગઈ લ્યા અને બરોબર મારો ભગવાન શું કહું છું ભાઈ મોરાલની મેળી છું ઓગડા ફીટ કરી નો જા કે બરોબર 125 નો વધાવો આલ્યો હોય અને દુનિયા ફરી જાય તો 25 દાડા દુનિયાના કોનેથી હગો ના કરાવ તો મોરાલની મેળી ના બોલી દે 125 આલ્યા સુરા ભુવા અને 25 દાડા દુનિયાના કોનેથી હું મેલડી હગું કરાવું શું કહું છું અને 6 માં ડાળે ગોળ ખવડાવી નાખું તો તે મોંજો હું મોરાલની મેળી બોલી લ્યા રાજુભાઈ અને આખરે મારે ઢોલવાળા 21 નું ઉઢામણું કરી દઉં ભાઈ કે લીલા જીજુ પૂરી થવાની ચાલુ થઈ જશે હો કદાચ દુનિયા એમ કે છે કે સીએન ભુવાની ઢોકલું વગાડ્યું હે